હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ખેડૂત અને ખેતીની વાતોની ચેનલમાં આ બધાનું હાર્દિક સ્વાગત છે। આજે એક એવા ખેડૂતને મળવાનું છે કે જેઓએ મગફળી ભેગું સરગવાનું વાવેતર અને લીંબુડીનું વાવેતર અત્યારે કર્યું છે। આ જુલાઈ મહિનામાં લીંબુડી વાવી છે અને સરગવો છે એ જૂન મહિનામાં વાવ્યો હતો। અને આ તમે જોઈ શકો છો પાછળ 5 ફૂટના સરિયામાં 7 લાઈન 11 નંબર મગફળીનું વાવેતર છે અને 2 સરિયાનો ગેપ મૂકી અને એક સરગવાની લાઈન કરી છે। અને આપણે ખેડૂતને મળીએ। એવલાને આકલો કરો, હે જીગા અહીં આવતો રે। આપણે આમાં એ ખેડૂતને સાથે માહિતી લેવી કે કેવી રીતે વાવેતર કર્યું હતું। હાલો હું એ મારા કાકા છે, હું બતાવું। શું હાલે દેવલા કાકા? આમાં હવે આપણે છે ને આપણા સબસ્ક્રાઈબરને તમારે બતાવવાનું છે કે તમે કેવી રીતે વાવેતર કર્યું છે આ મગફળીમાં। અને મગફળી ભેગો સરગવો વાવ્યો છે ને, અને પછી લીંબુડી। હા લીંબુડી। હવે આ આપણે પહેલાં જ હું તમને પૂછું કે આ એક હરિયામાં કેટલી લાઈન છે મગફળીની? મગફળીની 7 લાઈન છે। 7 લાઈન એટલે પછી સરગવાનું આપણે કેવી રીતે વાવેતર કર્યું છે? સરગવાનું જો એક સરિયામાં મગફળીની 7 હાર્યું થાય બરોબર। હા, પછી એવા 2 હરિયા કરવાના એટલે આંટો વળી જવાનો ટૂંકમાં। એટલે એક લાઈનથી સરગવાની બીજી લાઈન આપણે 10 ફૂટનું અંતર છે ને, 5 ફૂટનું હરિયું હોય ને? હા 5 ફૂટનું એટલે 10 ફૂટનું અંતર થયું ને? 10 ફૂટનું થાય બરોબર। હા, એટલે ઓમ ગણે એટલે 10 ન થાય ને વધારે થાય, કારણ કે પાળીની જગ્યા છૂટી જાય ને। હાલો ને 12 ફૂટ ગણો, આમ થાય છે 17 ફૂટ થાય છે। સરગવાનું વાવેતર આપણે 17 ફૂટ, લાઈન થી લાઈન નું 17 ફૂટ 17 ફૂટ છે। અને 16 થી 16 નું અંતર એનું 3 સાડા 3 ફૂટ, 3 થી 3.5 ફૂટ। હા, એક 16 થી બીજા 16 નું અંતર 3.5 ફૂટ। 3.5 ફૂટ। અને નજીકમાં 1 ફૂટ જગ્યા છોડીને 1 થી 1.5 ફૂટ જગ્યા છોડીને એક બીજો એક છોડનું અહીંયા નાખવાનો। લીંબુડીનું વાવેતર? લીંબુડીનું વાવેતર એમાં કીધું છે આપણે 16 ને 17, 16 બાય 17 નું વાવેતર થાય એટલે એક પર 16 ફૂટ છે અને એક પર 17 ફૂટ છે। લાઈન થી લાઈન નું અંતર 16, હા, અને 16 થી 16 નું અંતર 17, 16 અને લાઈન થી લાઈન નું અંતર 16। હા રેડી। હાલો જો આ અમારા કાકા છે અને ઓણ આવી રીતે અમારા ગામના ખેડૂતો અમારા વિસ્તારના ખેડૂતો વાવેતર કરે જ છે, સરગવા, મગફળી અને ભેગું લીંબુડી। કાકા આમાં મગફળી દિવાળીએ ઉત્પાદન થાય બરોબર, ત્યાર પછી સરગવા ઉત્પાદન ચાલુ થઈ જશે? હા, મગફળી નીકળે ને ત્યાં દિવાળીએ સરગવામાં જે ફાલ ફૂલ આવવાનું હોય ને જે માલ થવાનો હોય થવા માંડે। રેડી। અને 3 વર્ષ સરગવાનું ઉત્પાદન હાલશે? 2 વર્ષ ચાલશે, કારણ કે લીંબુડી નિશાબે પીછે 2 વર્ષ રાખવું પડે, અને પીછે એવું લાગે તો આપણે જગ્યા ફેરવી પડે, મોટી જગ્યા કરવી પડે। બરાબર। ટૂંકમાં 3 વર્ષ સરગવાનું ઉત્પાદન આપણે ચાલે ત્યાં લીંબુડીનું ઉત્પાદન ચાલુ થઈ જાય। અને હજી આમાં પોરની સાલામાં તમે મગફળી અથવા તો પશુ માટે જુવારનું વાવેતર કરી શકો ને? હા, ત્યાંથી થાય 2 વર્ષ આમાં વાવેતર થાય। જો અમારા વિસ્તારના ખેડૂતો આવી રીતે વાવેતર કરે છે, આને કહેવાય આંતરપાક, બાગાયત ખેતી ભેગી મગફળીનું વાવેતર। અત્યારે આ 17 ફૂટની જગ્યામાં મગફળીનું વાવેતર છે। આ હરગવો ક્યારે વાવ્યો હતો? હરગવો ને આપણે જેઠ મહિને। અને આ જો મગફળી આપણે કેટલા 20-25 દિવસની થઈ ને? હા બરાબર। અને આ જો સરગવો છે એ 45 થી 40 દિવસનો રેડી। અને 45 થી 40 દિવસનો પાકો થઈ ગયો। અને આ લીંબુડી? હાલો સરસ। હાલો હવે આજના વિડીયોમાં એટલું બતાવીશ, કાલના વિડીયોમાં હું લીંબુડીના બગીચા વિશે થોડીક માહિતી આપીશ, બીજા ખેડૂત મિત્રો મળશે ત્યારે। હાલો, જય જવાન જય કિસાન। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને અવારનવાર આવા નવા વિડીયો જોવા મળશે।